નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર યુપી બિહાર જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે। પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી ઉધના અને વલસાડ સ્ટેશનો ઉપરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ટ્રેનો 14 થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડાવાશે, જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે। સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે। આ ભીડને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન ઉપરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ ઉપર અસ્થાયી રોક મૂકવામાં આવી છે। ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોની આ બેકાબૂ ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે રેલવે પ્રશાસન તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે। તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તરફ જતા રસ્તાઓ પર મુસાફરોની લાંબી કતારો લગાવવામાં આવી છે। સોમવારના સાંજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક ગુપ્તાએ ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે તહેવારોની સિઝનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ઉધના તથા વલસાડથી રેગ્યુલર અનારક્ષિત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ઉધના ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ, ઉધના સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ, વલસાડ બરૌની અનારક્ષિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કર્યું છે। આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનારક્ષિત રહેશે તેમજ દરેક ટ્રેનમાં 20 કોચ હશે, જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે। સ્ટેશનો ઉપર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ અસુવિધા ન સર્જાય। તો 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન ઉપરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ ઉપર અસ્થાયી રોક મૂકવામાં આવી છે। આ સમયગાળામાં ઉધના સ્ટેશન ઉપરથી કોઈ પણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ એટલે કે બહાર મોકલતી કે આવતી ઇનવર્ડને મંજૂરી આપવામાં આવશે નહીં। ઉધનાથી ઉપડતી ટ્રેનોની વાત કરીએ તો ટ્રેન નંબર 09081, 09082 ઉધના ભાગલપુર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન। આ ટ્રેન ઉધનાથી દરરોજ સવારે 11:15 વાગે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8 વાગે ભાગલપુર પહોંચશે। આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કુલ 14 ટ્રીપ કરશે। બીજી ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર 09091, 09092 ઉધના સમસ્તીપુર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન છે। આ ટ્રેન ઉધનાથી રાત્રે 10 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:35 વાગે સમસ્તીપુર પહોંચશે। આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે। આજે ભીડ નિયંત્રિત કરવા માટે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેઓસની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે, તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકી ટોકી કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવવા જવાનું થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ। સૌપ્રથમ તો યાત્રીઓને લાઇનબદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે, જેથી કોઈ કેઓસ સિચ્યુએશન ન થાય। ડ્રોનથી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય। હજારોની સંખ્યામાં આવી રહ્યા છે, આપ જોઈ પણ શકો છો।